જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાકવા ગામે આવેલા એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂરથી જ દેખાઈ રહી હતી, જેને કારણે ગામ લોકોમાં ભારે ભય ફેલાયો હતો। આગની લપેટમાં આવીને એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો। તેમને તાત્કાલિક સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। ડોક્ટર દ્વારા વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો। આગ ફેલાતા તેની જ્વાળાઓ આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ અલી દાઉદ મુલતાની, ગામ કારેજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। બરાબર, બાપુજી છે નુરસા બાપુ, એ કારેજથી ચાખવા જતા હતા અને ત્યાં રસ્તામાં આગ લાગેલી, એ અનુસંધાને એમાં આવી જતા ઉંગળા જવાથી એનું મોત થઈ ગયેલું। અત્યારે તમે ક્યાં લાવેલા છો? અમે અત્યારે ત્યાંથી પછી માંગરોળ લઈ આવેલા સરકારી હોસ્પિટલે। માંગરોળને મૃત જાહેર કર્યું? ત્યાં જ મૃત જાહેર ત્યાં જ કરી દીધું હતું, મૃત્યુ ત્યાં જ જાહેર થઈ ગયું।